વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું ગાજરનો હલવો. હલવો બનાવવા માટે આપણે 1 કિલો ગાજર લેશું. ગાજરને મેં પહેલેથી જ સારી રીતે ધોઈ તેની છાલ ઉતારીને લીધા છે. હવે આપણે આ ગાજરને છીણી લેશું. તેના માટે ગાજરને આ રીતે આડું રાખી તેનો વચ્ચેનો સફેદ ભાગ વધારે ન આવે એ રીતે તેને છીણી લેશું. હવે બધા ગાજરનું છીણ તૈયાર થઈ ગયું છે. આપણે હવે આ ગાજરના છીણમાંથી હલવો બનાવી લેશું. તેના માટે એક કઢાઈ લેશું. તેમાં 1 ટેબલસ્પૂન ઘી નાખશું. ઘી ગરમ થાય એટલે તેમાં ગાજરનું છીણ એડ કરી દેશું. તેને લો ફ્લેમ પર 8 થી 10 મિનિટ માટે ઘીમાં શેકશું. આ રીતે ગાજરને ઘીમાં શેકવાથી ગાજરમાં રહેલો પાણીનો ભાગ એબ્ઝોર્બ થઈ જાય છે અને હલવાનો ટેસ્ટ અને કલર પણ સારો આવે છે. હવે ગાજરનું છીણ ઘીમાં એકદમ સરસ શેકાઈ ગયું છે. તેમાં આપણે 2 કપ એટલે કે અડધો લીટર ફૂલ ફેટ દૂધ ઉમેરશું. અત્યારે આપણે 1 કિલો ગાજરની સામે અડધો લીટર દૂધ લીધું છે. હલવો બનાવવા માટે દૂધ મલાઈ કાઢ્યા વગરનું જ લેવું. દૂધ નાખ્યા પછી ગેસની ફ્લેમ હાઈ કરી દેશું. હવે ગાજરને બધું જ દૂધ બળી ન જાય ત્યાં સુધી તેને દૂધમાં ચડવા દેશું. તેને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેશું. હવે લગભગ 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે ઘણું બધું દૂધ બળી ગયું છે. તેમાં આપણે 1 વાટકી ઘરની ફ્રેશ મલાઈ ઉમેરશું. મલાઈ ઉમેરી તેને સરખી રીતે મિક્સ કરી લેશું. ગાજર દૂધમાં એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે તેમાં આપણે ખાંડ ઉમેરશું. આપણે 1/3 કપ ખાંડ લેશું, જે અંદાજે 5 થી 6 મોટી ચમચી જેટલી છે. ખાંડને તેમાં ઉમેરી દેશું. તેને સરખી રીતે મિક્સ કરી લેશું અને તેને ખાંડનું પાણી બળે ત્યાં સુધી થવા દેશું. હવે તમે જોઈ શકો છો કે દૂધ અને ખાંડનું પાણી ઓલમોસ્ટ બળી ગયું છે. ગેસની ફ્લેમ લો કરી દેશું અને તેને સતત હલાવતા રહેશું, જેથી હલવો નીચે બેસી ન જાય. તેમાં આપણે 1 ટીસ્પૂન એલચી પાવડર ઉમેરશું. જો તમારી પાસે દૂધના અથવા માવાના પેંડા અવેલેબલ હોય તો તેને તમે આ સ્ટેજ પર ઉમેરી શકો છો. અને તમે પેંડા એડ કરો તો ખાંડનું પ્રમાણ થોડું ઓછું લેવું. હવે તેમાં ડ્રાયફ્રૂટ્સની કતરણ ઉમેરી દેશું. અહીં ડ્રાયફ્રૂટ્સમાં મેં કાજુ, બદામ અને સૂકી દ્રાક્ષ લીધી છે. તેને મિક્સ કરી લેશું. હવે તમે જોઈ શકો છો કે બધું દૂધ બળી ગયું છે. છેલ્લે તેમાં આપણે 1 ટેબલસ્પૂન ઘી ઉમેરશું. છેલ્લે આ રીતે ઘી ઉમેરવાથી હલવાની સુગંધ અને ટેસ્ટ સારો આવે છે. હવે ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેશું. તો તૈયાર છે સ્વાદિષ્ટ ગાજરનો હલવો. તેને આપણે ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરશું. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.